જય ભગવાન ડાયરે તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ જવાણી બ્લોગ્સમાં આવી છું ચોરીથી સુરત રિધિ ટ્રાવેલર્સ સાથે કંઈક આપણી આ બસ છે રિધિ ટ્રાવેલર્સની ધ લીડર રિધિ શું નામ છે તમારું? હિરેનભાઈ. તો હિરેનભાઈ આ કંઈક છે બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આ બાજુ છે સિંગલ સ્લીપર સીટ. સમય થયો છે 5:15 ને આપણે પહોંચ્યા છીએ મોટી ઉગાવ ગામની અંદર. આપણા કંડક્ટર દાદા પણ હવે જમવા રોટલીની વાત જોઈને બેઠા છે. આવે એટલે હવે આપણે ડાયરેક્ટ જય ભગવાન ડાયરે તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ જવાણી બ્લોગ્સમાં. અત્યારે સમય થઈ રહ્યો છે 3:38 ને આપણે છીએ ત્યારે તોરી. તમારી માટે એક જોરદાર બસની એક અમેઝિંગ જર્ની લઈને આવી છું તોરીથી સુરત વિથ રિધિ ટ્રાવેલર્સ સાથે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ હું તમને બસ બતાવું, ઇન્ટિરિયર બતાવું, શું ટાઈમ છે, શું ફેર છે, કયો રૂટ છે, તમામ માહિતી મળશે. તો હજી સુધી અમારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરતા જાઓ. તો ફાઇનલી કંઈક આપણી આ બસ છે રિધિ ટ્રાવેલર્સની ધ લીડર, રિધિ કંપનીની ધ લીડર બસ છે. તો હું તમને કાંઈક બસની અંદર ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, રૂટ ને બધાની માહિતી. તો હું તમને સાઈડના લુકની વાત કરું તો બસનો કાંઈક સાઈડનો લુક આ રીતના છે. રિધિ ટૂર એન્ડ ટ્રાવેલર્સ હવે સેફ જર્ની વિથ રિધિ ધ લીડર. તો ચાલો ડ્રાઈવર કેબિન અને ડ્રાઈવર સાહેબ સાથે થોડી વાત કરીએ. તો આ છે આપણા કેપ્ટન સાહેબ. તો કેમ છો? મજામાં? મજામાં દેવાણીભાઈ. તો શું નામ છે તમારું? હિરેનભાઈ. તો હિરેનભાઈ પહેલા વાત કરીએ તો રિધિ ટ્રાવેલર્સના આપણે રૂટની વાત કરીએ તો રૂટમાં આપણે અત્યારે તોરીથી ઉપડવાનો સમય 4 વાગ્યાનો. તોરીથી 4 વાગે નીકળવાનું. નાજાપુર, બાલાપુર, પીઠડિયા, વાઘણિયા, કુકાવાવ, અમરાપુર, આકડિયા, અમરેલી. અને અમરેલી થઈને ડાયરેક્ટ સુરત. અમરેલીથી ડાયરેક્ટ સુરત. રસ્તામાં જો હોલ્ટની વાત કરવામાં આવે તો પહેલો હોલ્ટ આપણે 9:30 લેવામાં આવશે, જે જેકે હોટલ વલભીપુર રહેશે જમવા માટેનો. ત્યારબાદ ત્યાંથી નીકળે બોરસદ હોટલ ઉમિયા. ત્યારબાદ અને આપણે સુરત પહોંચાડવાનો અંદાજિત ટાઈમ જો 5 વાગ્યાનો, સવારના 5 વાગ્યાનો. તો આપણે આગળ ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું. હું તમને થોડુંક ગાડીનો ઇન્ટિરિયર ને એવું પણ બતાવું. અને આ કાંઈક ડ્રાઈવર કેબિનનો લુક છે. મહાદેવજી બિરાજમાન છે, માં સોનલ બિરાજમાન છે. આ કાંઈક છે બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આ બાજુ છે સિંગલ સ્લીપર સીટ મળી રહી છે ને આ બાજુ ડબલની સીટ છે. પેસેન્જરનો તકલીફ ના પડે માટે ઇન્ડિકેટર પણ આપેલા છે. કમ્ફર્ટ માટે બેકરેસ્ટ છે, ચાર્જિંગ બોર્ડની સુવિધા છે, લાઇટની સુવિધા છે, પ્રાઇવેસી માટે સ્લાઇડ ડોર મળી રહી છે ને કમ્ફર્ટ સોફા છે. આરામથી તમે તમારી જર્નીને આની અંદર કરી શકો એવી. તો હવે સમય ના બગાડીએ અને આપણે અત્યારે થઈ રહ્યો સમય 3:53. તો ડાયરેક્ટ 4 વાગે ગાડી ઉપડે ત્યારબાદ જ તમને ડાયરેક્ટ હું જોઈન કરું. અત્યારે સમય થયો છે 4 ને આપણે નીકળી ગયા છીએ તોરીથી.
છે 4:21 ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે બાલાપુર ગામે. અહીંયા થોડોક પેસેન્જરોનો પિકઅપ છે એટલા માટે અત્યારે નીકળી ગયા છીએ બાલાપુર ગામથી. હવે જઈશું નાજાપુર તરફ. સમય થયો છે 4:35 ને આપણે પહોંચ્યા છીએ નાજાપુર ગામમાં. અત્યારે સમય થયો છે 4:57 ને આપણે પૂગ્યા છીએ પીઠડિયા ચોકડી. અહીંથી હવે આપણે ચા લઈશું અને ચા પીશું. અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા વાઘાણીયા ગામને. સમય થયો છે 5:15 ને આપણે પહોંચ્યા છીએ મોટી કુકાવ ગામની અંદર. હવે અહીંથી જશું અમરાપુર આકડિયા થઈને અમરેલી. શું કીધું? શાંતિ છે. શું થાય? અને આ છે આપણા કંડક્ટર દાદા. સમય થાય છે 5:26 ને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અત્યારે અમરાપુર ગામને. અહીંથી જશું આપણે સીધા આકડિયા. આપણી આવી હતી બધા.
થઈ છે 5:44 ને આપણે ભોગીએ છીએ આકડિયા ગામમાં. તો એ સામે પડી છે કિંજલ ટ્રાવેલર્સ ને આજીયા ટ્રાવેલર્સ. ગાડીના મહેતાજી છે, ભગીભાઈ. જય દ્વારકાધીશ ભગીભાઈ. છે ને 10 ને આપણે અત્યારે અમરેલી પહોંચી ગયા છે. અહીંથી જશું ડાયરેક્ટ બાયપાસેથી ગુરુદત્ત પેટ્રોલ પંપ પાસે. અમરેલી સિટીમાં નો એન્ટ્રી હોવાથી બાયપાસે ગાડી હાલે છે. અને 37 ને આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે. અહીંથી આપણે પેશાબ પાણીનો વોલ્ટ, ત્યારબાદ આપણે નીકળશું લાઠી ખરાબ. અત્યારે આપણે વોલ્ટ લીધો છે ગુરુદત્ત પેટ્રોલ પંપની અંદર. કીધું છે આપણે ગુરુદત્ત પેટ્રોલ પંપે આપણી ગાડી ઊભી છે. જેથી ટ્રાવેલર્સ ધ લીડર જોઈ શકો તમે. ગયા છીએ આપણે અત્યારે અમરેલીથી ને હવે જઈશું ટોડા થઈને લાઠી થઈને ચાવંડ. કંઈક છે અંદરનું. અત્યારે આખું ફૂલ લાઇટ થઈ ગઈ છે બસની ઓન ઇન્ટિરિયર તમે જોઈ શકો. મારા નંબરે તો 1 નંબર લાઇટિંગ છે, કાંઈ ના કરતે એવી. અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ લાઠીને. અહીંથી જશે સીધા ચાવંડ. અત્યારે ગયા છે આપણા કંડક્ટર સાથે અગરબત્તી કરવા માટે. લાઠી આગળ મંદિર છે માતાજીનું ત્યાં. અત્યારે ક્રોસ ઓવર કરીએ છીએ ઢસા ગામને. તો આપણે અત્યારે કર્યું ઢસા ગામને ક્રોસ ઓવર. અહીંથી આપણે રંગોળા થઈને ધોળા થઈને જઈશું ડાયરેક્ટ ઓલરીપુર.
શહેરમાં બધા રિટર્ન કેટલો છે? રાખીશું આપણે. હે? લઈ જાઓ. બીજી વાત હાલો તો અત્યારે સમય થયો છે 9:51 ને આપણે જર્નીનો પહેલો વોલ્ટ આવી ગયો છે હોટલ જેકેની અંદર. વલભીપુર લોકલ એરિયા છે ત્યાં આપણી ગાડીનો હોલ્ટ છે જમવા માટેનો. અહીંથી હવે જમીને નીકળશું ડાયરેક્ટ ધંધુકા. તો આગળ જોતા રહીજો. હોટલ જેકેની અંદર વોલ્ટ લીધો છે વલભીપુર. આપણી સાથે હિંમત ટ્રાવેલર્સ છે, જય દાનેવ ટ્રાવેલર્સ છે, ખોડલ ટ્રાવેલર્સ છે, ગુર્જર છે, ત્રિમૂર્તિ, સામે રીતિ કંપનીની વંદે ભારત ગાડી પણ વોલ્ટ લીધો છે આપણી સાથે. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ સ્ટાફ રૂમની અંદર. અત્યારે ખાવા માટે ભરેલું શાક છે, સેવ ટમાટર છે અને આપણે હિરેનભાઈ બેઠા છે. હિરેનભાઈ, તમારે રીતિ ટ્રાવેલર્સ સાથે કેટલા વર્ષ થયા? બીજી સવારે 1.5 વર્ષ થયું. અને ડ્રાઇવિંગ લાઇનની વાત કરવામાં આવે એમાં તો 2006 વખતથી છે. એટલે બહુ જૂનો એક્સપિરિયન્સ છે તમારે. 2006 વખતથી આ. આપણે ભગીભાઈ પણ બે ગયા છે જમવા, ખીચડી ને દહીં ને બધું. ને આપણા કંડક્ટર દાદા પણ હવે જમવા રોટલીની વાટ જોઈને બેઠા છે. આવે એટલે હવે આપણે ડાયરેક્ટ જમીને હું તમને આગળ મળું. અત્યારે આપણે નીકળી ગયા છીએ હોટલ જેકેની અંદરથી. હવે જઈશું ડાયરેક્ટ બરવાળા થઈને ધંધુકા. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ફેદરાને. અહીંથી આપણે ડાયરેક્ટ જઈશું અરણેજ થઈને વટામણ ચોકડી. આ સાઈડ તમે જે રસ્તો જોઈ શકો તે આપણે પીપળી થઈને જાય છે ડાયરેક્ટ વટામણ ચોકડી. ને આપણે અહીંથી જઈશું અરણેજ થઈને.
ચડી ગયા છીએ વટામણ વાળો હાઈવે જે આપણે વડોદરા લોકો કનેક્ટ કરશે, ત્યારબાદ આપણે ત્યાંથી અમદાવાદ બોમ્બે વાળો હાઈવે કનેક્ટ કરી લઈશું. અત્યારે આપણે અહીંથી જઈશું વટામણ, ત્યારબાદ તારાપુર થઈને વાસદ. પૂરેપૂરો 6 લેન હાઈવે છે, 3 લેન આ બાજુ, 3 લેન સામેની બાજુ. ટ્રાફિક પણ આ હાઈવે ઉપર ઓછી હોય છે. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વટામણ ચોકડી. આ રસ્તો જાય છે ધોળકા તરફ, આ ભાવનગર તરફ સીધો વાસદ, અને પાછળ જે આપણે આવ્યા બગોદરા. અત્યારે વટામણ ચોકડીનું મેન્ટેનન્સનું કામ છે. અત્યારે છે વટામણ ચોકડીનો વ્યૂ. આપણે સીધા જઈશું તારાપુર તરફ. જે મેં આગળ કહ્યું વાસદ તારાપુર તો છે. સમયની વાત કરવામાં આવે તો થયા છે 12:32, 12:30 જેવું થયું છે ને આપણે ક્રોસ કરી વટામણ ચોકડી. હવે જઈશું તારાપુર. અત્યારે સમય થઈ રહ્યો છે રાઈટ 1 વાગ્યા છે અને આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. અહીંથી જઈશું આપણે વાસદ. એની પહેલાં આપણે હોટલ ઉમિયામાં લઈશું બોરસદ હોલ્ટ ચા પાણી માટેનો.
અત્યારે આપણે પહોંચ્યા છીએ બોરસદ ટોલ પ્લાઝા. આપણી સાથે આગળ છે યુવરાજ ટ્રાવેલર્સ. ભાઈ ચલાવે છે અત્યારે ગાડી. સમય થયો છે 1:32 ને આપણે પહોંચી ગયા છે હોટલ ઉમિયાની અંદર. આ કંઈક હોટલનો વ્યૂ છે. અહીંયા આપણે ગાડી અત્યારે ઊભી છે ચા પાણી માટેનો અને પૈસા પાણી માટેનો હોલ્ટ. ત્યારબાદ આપણે ડાયરેક્ટ અહીંથી 5-10 મિનિટ પછી નીકળી જઈશું. આ કંઈક છે હોટલ ઉમિયા બોરસદનો વ્યૂ. પાછળ રીતિ ટ્રાવેલ્સની ગ્લોબલ ક્લોથ થોડાક સમય પહેલા રીતિ ટ્રાવેલર્સે લોન્ચ કરી. 47 ને આપણે નીકળી ગયા છે. આપણો હોલ બતાવીને હવે અહીંથી ડાયરેક્ટ જઈશું વાસદ, ત્યારબાદ વડોદરા. વાસદ તમે જોયું એમ જે આગળ રોડ હતો તો ડાયરેક્ટ આપણે આનંદ નડિયાદ ટ્રેન વયો જાય છે અમદાવાદ ને આપણે જમણી બાજુ ટર્ન મારી લીધો ને આપણે ચડી ગયા છીએ વડોદરા તરફ. હાલ પહોંચ્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. આપણે કનેક્ટ કરી લીધો છે અમદાવાદ મુંબઈ વાળો એક હાઈવે જે આપણે કંઈ ના કંઈ સુરત લગી આપણે પહોંચાડશે. અહીંથી આપણે જઈશું વડોદરા, ભરૂચ, અંકલેશ્વર થઈને સુરત. તો અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. જ્યાં બ્રિજ તમે જોઈ શકો છો જે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વાળો જે અત્યારે વડોદરાથી ભરૂચ સુધીનું ફેઝ શરૂ થઈ ચૂક્યું છે. હાલ આપણે અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વડોદરા બાયપાસને.
આપણે સામેની ગાડીના મહેતાજી આવી ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? રાજેશભાઈ વાળા. આ સુરતથી હું રાજુલાવાળી ગાડીમાં આવું અને અહીંથી મારે આ 10 લીટરમાં જવાનું હોય છે. ગાડી ચેક કરવાની હોય છે અને સુરત સુધીની ટોટલ જવાબદારી મારામાં આવે. અને આપણી રિદ્ધિ ટ્રાવેલર્સનું ઓનલાઈન બુકિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? રિદ્ધિ ટ્રાવેલ્સનું ઓનલાઈન બુકિંગ કરવું હોય તો તમે રેડ બસમાં કરી શકો અને અને રિદ્ધિ આપણી ટ્રાવેલર્સ વેબસાઇટ છે ridhitraveler.com, એમાં પણ તમે કરી શકો. એમાંથી પણ તમારે ઓનલાઈન બુકિંગ થઈ શકશે. ઓકે, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ કરજણ ટોલ પ્લાઝા. લઈ લેવાનો. અત્યારે આપણે ક્રોસ ઓવર કર્યું કરજણ ટોલ પ્લાઝા. હવે અહીંથી જઈશું આપણે ભરૂચ. ક્રોસ ઓવર કરી રહ્યા છે નર્મદા નદી ઉપર બનેલ બ્રિજ ઉપર. જે સામે તમે જોઈ રહ્યા છો તે નવો કેબલ બ્રિજ છે ને આ ઓલ્ડ બ્રિજ જે અહીંથી જાવક માટેનો છે ને સામે જે બ્રિજ છે તે આવક માટેનો છે. થોડુંક ટ્રાફિક છે આ બ્રિજ ઉપર. હવે અહીંથી આપણે જઈશું અંકલેશ્વર. આજે નર્મદા મૈયા બ્રિજ ટોલ પ્લાઝા. ટ્રાફિક જામ છે અત્યારે ભરૂચ.
આપણે પહોંચ્યા છે ચોર્યાસી ટોલ પ્લાઝા. હવે અહીંથી સુરત કહીએ તો 1 થી 2 કિલોમીટર જ દૂર છે. આપણે નીચેથી જઈશું સુરત તરફ કામરેજ. સીધા એવો વહી જાય ડાયરેક્ટ મુંબઈ. ને આપણે પહોંચી ગયા છીએ કામરેજ. સિટીની અંદર લઈ લીધી છે આપણે અત્યારે એન્ટ્રી. આપણે સુરત સિટીના જે ટોપ પોઈન્ટ છે ત્યાં થઈને ડાયરેક્ટ જઈશું વડલા પાર્કિંગ તરફ. હાલો પાછોતરા, હાલો ભાઈ લટકાણા છે કોઈ. જીવન નથી કોઈ દવા દેવા લગાજ ના ખાવો હવે. હાલો સીમાડા નાકા, હાલો તમારે ક્યાં ઉતરવું છે સીમાડા? હાલો હાલો ભાઈ કાપો જરા ક્યાં રસ્તા એસટી પોવા હીરાબાગ ઉતરી જજો ડાયરેક્ટ રીતિ સીધી અશ્વની કુમાર. ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 6:23 થઈ છે ને આપણે પહોંચી ગયા છીએ વડલા પાર્કિંગ. તમે સામે જોઈ શકો તે છે વડલા પાર્કિંગ. તો આપણે અત્યારે હિરણભાઈ સાથે વાત કરી. હિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમને સાજનરમાં એ પુગાડી દીધા અને આટલો બધો સપોર્ટ કર્યો આ વિડીયો બનાવવા માટે. તો આપણે એના રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો આપણે અહીંથી ગાડી પાછી વળીને સ્વામિનારાયણ પાર્કિંગમાં વિજય શ્યામધામ મંદિર, ત્યાંથી આપણો ટાઈમ રહેશે 7 વાગ્યાનો. અને હિરેનભાઈની પણ એક ઇન્સ્ટા આઈડી છે જેમાં તમને એના લાઈવ અપડેટ જોતા રહેજો. તો આઈડી બોલી દેજો ને. હિરેન કાઠી 3281. તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભગવાન.